નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે અમરાભાઈ વિરાશ અને આ છે જગદીશભાઈ વિરાશ. આ એના હાથમાં છે 10 પાણી અરક, જે એની કોશા સૃષ્ટિ એને બનાવ્યું છે. અને ડુંગળીમાં અને સણામાં સ્પ્રે યાદ કરવાના છે. એક પપમાં 150 ગ્રામ નાખવાનું છે. અને આ જે આપણે ચલો ઉકાળો કર્યો હોય 10 પાનનું પાણી જે બચ્યું હોય આ કેનમાં, અને એ 500 ગ્રામ નાખવાનું છે. તો હવે આપણે જોઈએ મિત્રો કઈ રીતના સ્પ્રે કરે છે એ. મિત્રો અમરાભાઈનું અત્યારે ડુંગળીમાં પેચ ચાલુ હતું અને બરાબર અમે આવી ગયા એટલે એને પેચ એનું બંધ કર્યું અને કઈ રીતના એમાં આ 10 પાણી અરકની જે દવા અમારે એને બતાવી. એટલે મિત્રો અમરાભાઈનું એવું કહેવું છે કે તમે આ દવા મારો તો થોડીક ઘાટી મારવાની, એટલે થોડુંક છોડવાને પલાળી દેવાનો. જો મિત્રો આ એને પેચ ચાલુ હતું અને એને એ બંધ કર્યું. અમરાભાઈ વિરેશ છે, જેમનું ગામ છે સાતપડા, અને એ 22 વીઘામાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરે છે. મિત્રો ડુંગળીમાં ખડે નીચે તમે જુઓ, એની માવજત જુઓ તમે. અને ઓલપા મિત્રો ઓર્ગેનિક સીણા છે જે એ તમને બતાવવા લીધા છો. જો મિત્રો આ એના ઓર્ગેનિક સીણા છે. શેરીમાં ફ્લાવરિંગ જોવો મિત્રો. આમાં પણ 10 પાણી અરકનું સ્પ્રે કરવાનો છે. આ તમે મિત્રો જોઈ રહ્યા છો એના 10 વીઘાના ઘઉં છે અને ઓર્ગેનિક પદ્ધતિથી તેને બનાવેલા છે. આમાં નથી કોઈ ડીએપી કે નથી કોઈ દવાનો છંટકાવ કરેલો. પાયામાં કોઈ ડીએપી નથી દીધું એને. જીવામૃત અને અમૃતમ બેક્ટેરિયા પાયામાં એને આપેલા છે. અને આ મિત્રો ડુંગળી જુઓ મિત્રો. નમસ્કાર મિત્રો, આ અમરાભાઈ છે વિરાશ. આ એમની ડુંગળી છે જેમાં આજે 10 પાણી અરક બનાવવું એનો સ્પ્રે એ કરવાના છે. આ લાલ ડુંગળીનું બી છે.
અને આ છે ડુંગળી.